મેલડીના બની ગયા ને મેલડીના ભરોહે જીવી ગયા ને એને કોઈ દી મેલડીએ કમોતે મરવા નથી દીધા. આની ક્યાં જાઓ? રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી પડ્યા હોય બા, એ મારી જેવા ગરીબના કેસ મેલડી તારી કોર્ટમાં હોય બા. મારી નહીં પણ અમે ઓસરીની માલમાં નાના નાના ઢીંગલી પોતિયા જેવડા મારા ઝીણા રખડે ને એની તને દયા આવે ને તો મારી મેલડી મને આમાંથી ઉગારી લે, ન કરી સુડેલું મને જીવતો નહીં રાખે. સાહેબ હાથમાં આમ ફળવું હતું ને આંખમાંથી આંગળું એક ટપ દઈને ફળાની માથે પડ્યું ને 3 ઇંચના લાકડાના ફળામાંથી લોઢાના દાંતની કકડાટી મારીને તેથી મારી મેલડી એટલું બોલી કે મોતિયા મને કાળી નાગણીને કોઈ કવેળાએ ટકોર કરે ને હું મેલડી સહન ન કરી શકું બાપ. પણ દાદા આજ તે જો મને ગઈઠીમાં માની હોય ને તો હું મેલડી તને કહું એટલું કરી નાખ બાપ. એક કાચનો શીશો ગોતી લે અને કાચનો શીશો દિવસ ઉગે એટલે અહીંથી હાથી લઈને જાને તારા બંડીના ખિસ્સામાં નાખતો જાય. તારે નથી જોવાનું, હું મારે મેલડીને જોવાનું છે. કાલે હાથી લઈને તારા ખેતરે જાને હળવા મંડી જા, બપોરનો સમય બને ભતવારી ભાત લઈને સુડેલ આવે ને એટલે એકલી આવે તો એને કહેજે કે તારી 100 બહેનોને બોલાવી અને એવડી 100 સુડેલું આવીને તારી સામે ઊભી રહે ને અને તને પૂછશે કે તારી ગઈઠીમાં ને પૂછીને આવ્યો એટલે તું એટલું કહેજે કે મારી માએ તો હા પાડી છે, પણ મારી માએ કીધું છે કે તમે હાસ્યું છો ખોટ્યું એની એક ખાતરી કરવી છે. તું આટલું બોલીશ એટલે હાથે સુડેલું એમ કે છે કે તું કે અમે તને કરી દઈ. એટલે બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો લઈ ઢાંકણું ખોલી અને ધરતી માથે મેકીને એટલું કહેજે કે તમે ખરેખર જો સુડેલું હોય ને તો હાથે સુડેલું એકવાર આ શીશામાં ઉતરીને બહાર નીકળી જાવ પછી હું તમને લઈ જઈશ. એમાં જોજે હો મારા ગરીબના ઝૂંપડે આગ ન લાગે મારી મેલડી. તેથી મારી મેલડી એટલું બોલી કે મોતિયા મારો બની જા, મારો બની જા બાપ. એ મારો બની જા. જો તારા રૂવાડા સામે કોઈ જોવે અને હમાના શેષને રૂવાડાનો ખેંચી લઉં તારી મેલડીનો. પ્રભાતનો પોર થયો, માતાજીના દીવા ધૂપ કરી અને હાથીએ બળદ જોડી અને મેલડી સામે આમ ગોખલામાં નજર કરીને એટલું કીધું કે મારી જોઈજે હો, ભીડ પડે મારી મેલડી ભાગેડું થાતી નહીં, નહીતર મારા નવે તારા સેલાના જય માતાજી માં. પોતાના શેઠે જઈને ઉભો રહ્યો સાહેબ. જ્યાં હળાયો પડ્યો મેં કહ્યું તો ત્યાંથી હળ પાછું હાંકવાનું ચાલુ કર્યું. આ શેઠો નો ઓલ્યો શેઠો, આ શેઠો નો ઓલ્યો. બપોરના 11 સાડા 11 નો ટાઈમ થયો પછી શેઠાની માથે નહીં માંડ્યો નજરું કરવા. 12 ને હવા 12 નો સમય બન્યો ને ફતવારી ભાત લઈને આમથી આવી હો સાહેબ. કાળા ખેતર વસાળે હાલતા બળદ ને હાથીએથી છોડી અને શેઠે જઈને જે કાયમ માટે જ્યાં બપોરા કરતો ને સાહેબ ત્યાં જઈને બપોરા કરવા બેસી ગયો. બપોરો જમી ખાઈને ઉભો થયો ત્યારે સુડેલે એટલું કીધું કામ મોતિયા તારી માને પૂછીને આવ્યો કે હા એ તે મને કીધું મારે પૂછ્યા વગર તો કાંઈ થાય નહીં, મારી માં છે. તો તારી માએ શું કીધું? મારી માએ કીધું છે કે સુડેલ હોય તો ભલે આપણા ઘરના કામ કરશે, એને આવવું હોય તો લેતો આય, પણ સાચું ખરું છે ખોટું એની મને ખાતરી કરવાનું મારી માએ કીધું છે. વળી ખાતરી કેવી કે તારી બહેનોને તાળી પાડીને 100 ને બોલાય. સાહેબ ગરજ ને અકલ નો હોય, માણા હોય તો ભલે, ભૂત પલિત હોય તો ભલે. તાળી પાડી એટલે 100 સુડેલ્યું હાથની મારી પાસે સુડેલ્યું ખકડાવતી 6 આવી હાથે ઉભી. બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો ખોલીને ઢાંકણું ખોલીને ધરતી માથે મેગી અને એટલું કીધું તને એકને નહીં તારી 100 બહેનોને તને હાથે ને લઈ જાવી છે, પણ ખરેખર તમે સુડેલું હોય ને તો તમે તો ધારે એવડા રૂપ લઈ શકો ને કે હા તો હાથે એકવાર આ શીશામાં ઉતરી અને પછી બહાર નીકળી જાવ પછી તમને લઈ જાઓ. સાહેબ કાળા માથાનો માનવી આંખને ભેગી કરીને મટકો મારીને આંખ ખોલે ને એટલી વારમાં હાથે નાની નાની માખ્યું જેવડા રૂપ લઈ લીધા છે અને વારા ફરતી હાસે કાચના શીશાની માલ પર હાથે ઉતર્યું અને આકાશ માર્ગે મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, મોતિયા આમ જોયું. મોતિયા મારી મેલડીનું નામ લઈને કાચના શીશાની માથે ઢાંકણું મારી દે, સૂર્ય ને ચંદ્ર રે ત્યાં સુધી જો એક નીકળવા દઉં તારી મેલડી. અને મોદીએ એટલું કીધું મારી નહીં નીકળે ને કે મારી માથે ભરોસો રાખ, તારે ક્યાં હવે જે કરવું મારે મેલડીને કરવાનું. અને જય મેલડી કરીને માથે ઢાંકણું મારી દીધું. હો સાહેબ ઓલિયું હાથે જેમ પવનનો વીટોળ સડે ને એમ શીશાની માલી પર મંડ્યું ફરવા. પછી મારી મેલડીએ કીધું મોદી હવે વાર ન લગાડીશ, એક ઢીસણ હમાણો ખાડો કરી
અને ખાડાની માલપા શીશો મેકી દે, માથે ધૂળનો ઢગલો કરી અને એક પાણો મારો મેલડીના નામનો કરીને મેકી દે. એ દુનિયાની માલપા જો એને હાથે ને હેઠે પૂરી અને માથે જો આસન વાળી નો બેહી જાવ તારી મેલડી. અરે બાપ! વાત કરતા વાર લાગે. હાથે સુડેલું શીશાની માલપા ફરે છે અને મોતી તલસાણીઓ હાથેથી મંડ્યો ધૂળને ઉપાડવા. સાહેબ ઢીસણા માળો ખાડો કરી મેલડીનું નામ લઈને શીશો મેકીને માથે ધૂળ વાળી દીધી. પછી ચારેય છેટે આમ ગણગણતી દોટ મેકી હારો પાણો લાગ્યો ને પાણો લાવી જય મેલડી કરીને એની માથે ધૂળના ધડીમલા માથે મેલડીનો પાણો મેકી દીધો. આજની તારીખમાં સાહેબ બરવાળા, નાવડા, શાહપુર ને ખમીદાણા ને રોજીત 5 ગામના સિવાડે એ હાથ છોડેલું ની માથે મારી મુંગલ પર વાળી મેલડી બેઠી છે.